નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર છે ત્યાંથી જે પ્રશ્ન બેંક આવેલી છે 2025ની ડિસેમ્બર મહિનાની, એનું સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, તમારા જે ટીચર હશે સ્કૂલના એ સામાજિક વિજ્ઞાનની 25 ગુણની એકમ કસોટી બનાવશે આ પ્રશ્ન બેંકમાંથી. બરાબર, પ્રશ્નો આમાંથી જ હશે. બરાબર, મોટાભાગની ગુજરાતની તમામ શાળાઓએ આ પ્રશ્ન બેંકમાંથી એકમ કસોટી બનાવવાની જ છે. તમારી સ્કૂલમાં કદાચ આ એકમ કસોટી લેવાઈ પણ ગઈ હશે. બરાબર, તો હવે આનું આપણે સોલ્યુશન જોઈશું. તો એમાં વિભાગ એ છે હેતુલક્ષી પ્રશ્નોનો. એમાં સૌથી પહેલાં જોડકા જોડો છે. તમારી એકમ કસોટીમાં આમાંથી કોઈ પણ જોડકા જોડો પૂછાઈ શકે છે. આમાં ઘણા બધા આપેલા છે, આપણે વારાફરતી જોઈશું. તો જુઓ, જોડકા જોડો. તો ગણિતશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે? તો આર્યભટ્ટ. વરાહમિહિર એ આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર જે બૃહદ સંહિતામાં મેં લખેલી છે. આચાર્ય નાગાર્જુન એ પારાના ભસ્મની શોધ માટે જાણીતા છે. મહર્ષિ પતંજલિ એ યોગશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. ભાસ્કરાચાર્ય સરવાળાને બાકીનું સંશોધન કરેલું. શાલિહોત્ર અશ્વશાસ્ત્ર. શકમુનિ એને કાલગણના સાથે સંબંધ છે. વાત્સાયન એમને કામસૂત્ર લખેલું છે. ત્યારબાદ કોણાર્કનું સૂર્ય મંદિર તો એ ઓડિશામાં આવેલું છે. ખજુરાહો તો એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. ધોળાવીરા એ કચ્છમાં આવેલું છે. રાણીની વાવ એ પાટણ આવેલી છે. કીર્તિતોરણ વડનગરમાં આવેલું છે. રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલું છે. બૃહદેશ્વર મંદિર એ તમિલનાડુમાં આવેલું છે. વિરુપાક્ષ મંદિર કર્ણાટકમાં આવેલું છે. ફતેહપુર સિકરી એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એલિફન્ટાની ગુફાઓ એ મહારાષ્ટ્રમાં આવેલી છે. નાગાર્જુન સાગર એ કૃષ્ણ નદી પર આવેલું છે. ધરોઈ યોજના એ સાબરમતી નદી પર લગાવવામાં આવેલી છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ તરીકે ઓળખાય છે. વિદ્યુતની સુવાહક ધાતુ તો એ તાંબુ છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં થઈ હતી. ઉદારીકરણની શરૂઆત 1991થી થઈ હતી. નાગાલેન્ડ એ એનસીએફ સાથે સંકળાયેલું છે, અથવા તો આની નાગાલેન્ડમાં બીજું પણ આવે છે NSCN, એની સાથે પણ સંકળાયેલું છે. અસમ એ ઉલ્ફા સાથે સંકળાયેલું છે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન છે તાજમહેલ ખાલી જગ્યામાં આવેલો છે દિલ્હી, જયપુર કે આગ્રા? તો સાચો જવાબ છે આગ્રા. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ખાલી જગ્યા હતી. તો ગોવા, દિલ્હી કે દીવ? તો ગોવા. બાયોગેસના ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય પ્રથમ આવે છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ કે પંજાબ? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. પ્રથમ, દ્વિતીય કે તૃતીય? તો પ્રથમ. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌપ્રથમ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો હતો. તો ગુજરાત, પંજાબ કે અસમ? તો સાચો જવાબ છે અસમ. ચલો, ત્યારબાદ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પ્રશ્ન 1, પાટણમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે? તો તમને ઓપ્શન આપેલા છે. એમાંથી આવશે ઓપ્શન સી, રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ. પ્રશ્ન 2, નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? તો ધ્યાનથી જુઓ. શું આ જામા મસ્જિદ છે, બોમસ જીસસ દેવળ છે, લાલ કિલ્લો છે કે બુલંદ દરવાજો છે? તો આ લાલ કિલ્લાનું ચિત્ર છે. પ્રશ્ન 3, ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે? કંડલા, ઓખા, જામનગર કે હજીરા? તો સાચો જવાબ આવે છે હજીરા. ત્યારબાદ પ્રશ્ન છે ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? દિલ્હી, બેંગાલુરુ, જયપુર કે નાગપુર? તો સાચો જવાબ છે બેંગાલુરુ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જિલ્લા પંચાયત કે એક પણ નહીં? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે. ત્યારબાદ 1 અને 2 ગુણની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે. પ્રશ્ન 1, ટેકનોલોજી એટલે શું? તો તમે આની વ્યાખ્યા તમારી રીતે આપી શકો છો કે વિજ્ઞાનના જ્ઞાનનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ એટલે ટેકનોલોજી. પ્રશ્ન 2, શૂન્યની શોધ કયા ગણિતશાસ્ત્રીએ કરી હતી? તો એ ગણિતશાસ્ત્રી હતા ભારતના, એ હતા આર્યભટ્ટ. પ્રશ્ન 3, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી કયા રસાયણશાસ્ત્રીના ગ્રંથો છે?
તો આ ગ્રંથો આચાર્ય નાગાર્જુનના છે. પ્રશ્ન 4. કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે? તો બૃહદ સંહિતા અને મત્સ્ય પુરાણ એની અંદર વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. પ્રશ્ન 5. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? તો દાદાભાઈ નવરોજીએ ગરીબી રેખાનો ખ્યાલ આપ્યો હતો. ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે અને ત્યાર પછી કેરળ આવે છે. બરાબર, ઘણી વખત ગોવા પહેલા નંબરે, ઘણી વખત કેરાલા, એ પ્રમાણે ઘણી વખત આગળ પાછળ થતું રહે છે. ગ્રાહકના કોઈ પણ 2 અધિકારો જણાવો. તો સલામતીનો અધિકાર અને માહિતી મેળવવાનો અધિકાર. આ ઉપરાંત પણ ઘણા અધિકારો છે. પ્રશ્ન નંબર 9. દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે? તો ગરીબી, બેરોજગારી અને ભાવ વધારો દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ છે. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે? તો કેરળ અને સિક્કિમ જેવા રાજ્યોમાં આ પ્રમાણ ઊંચું છે. જેમાં શિક્ષિત બેરોજગારીનો સમાવેશ થાય છે. હિમાલયમાં કયું પ્રાણી બોજવાહક તરીકે ઉપયોગી છે? તો હિમાલયમાં ખાસ યાક પ્રાણી છે એ બોજવાહક તરીકે ઉપયોગી છે. દેશનો સૌથી મોટો રેલવે માર્ગ કયો છે? તો એ દિબ્રુગઢથી કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ એ સૌથી લાંબો રેલમાર્ગ છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર છે. વિશ્વમાં રેલમાર્ગમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એશિયામાં બીજું અને વિશ્વમાં ચોથું સ્થાન છે રેલમાર્ગમાં. પરિવહન માર્ગોમાં ઝડપી અને ખર્ચાળ પરિવહન કયું છે? તો હવાઈ માર્ગ. એ ઝડપી પણ છે પણ સાથે સાથે ખર્ચાળ પણ છે. પ્રશ્ન નંબર 16. 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો કંડલા અથવા વિશાખાપટ્ટનમ. તમે કોઈ પણ જવાબ લખી શકો છો. એ 12 માસ ખુલ્લા રહેતા બંદર છે. વિશ્વ વૃદ્ધ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 1 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો કાલપુર અમદાવાદમાં જે રેલવે સ્ટેશન આવેલું છે એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. પ્રશ્ન નંબર 19. અભયમ યોજના કોના માટે કામ કરે છે? તો મોટાભાગે મહિલાઓની સુરક્ષા માટે કામ કરે છે અને મદદ માટે. HDIનું પૂરું નામ જણાવો. તો એનો જવાબ છે માનવ વિકાસ આંક અથવા તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ત્યારબાદ ખરા ખોટા વિધાનો ઓળખો. તો પ્રશ્ન 1. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. ખરું છે કે ખોટું? તો આ વિધાન ખરું છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિની ઔષધિ સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પ્રશ્ન 2. ચરક સંહિતા ગ્રંથમાં 500 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન છે. સાચું કે ખોટું? તો ખોટું. ચરક સંહિતામાં લગભગ 2000થી વધારે વનસ્પતિઓનો ઉલ્લેખ છે. પ્રશ્ન 3. અજંતાની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી છે. તો આ ખોટું વિધાન છે. એ ખરેખર મહારાષ્ટ્રમાં આવેલી છે. પ્રશ્ન 4. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. ખરું કે ખોટું? તો ખરું. લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ખરું કે ખોટું? તો ખરું. રાણીની વાવ અમદાવાદમાં આવેલી છે. ખરું કે ખોટું? તો આ વિધાન ખોટું છે. રાણીની વાવ પાટણમાં આવેલી છે. પ્રશ્ન 7. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. ખરું કે ખોટું? તો ખરું. પ્રશ્ન 8. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કરેલ છે. ખરું કે ખોટું? તો આ વિધાન ખરું છે. પ્રશ્ન 9. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. ખરું કે ખોટું? તો આ વિધાન ખરું છે. પ્રશ્ન 10. ભારતમાં સૌથી વધુ લોખંડ અસમ રાજ્યમાંથી મળે છે. સાચું કે ખોટું? તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 11. માનવીએ સૌપ્રથમ ઉપયોગમાં લીધેલ ધાતુ તાંબુ છે. ખરું કે ખોટું? ખરું. માનવીએ સૌથી પહેલાં તાંબુ વાપર્યું હતું. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં વધુ પ્રમાણમાં થાય છે. ખરું કે ખોટું? ખરું. આ વિધાન સાચું છે.
ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ખરું કે ખોટું? તો આ વિધાન પણ ખરું છે. પ્રશ્ન 14. વિશ્વમાં ભારત પવન ઉર્જામાં પ્રથમ સ્થાન ધરાવે છે. ખરું કે ખોટું? તો આ વિધાન ખોટું છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત થઈ હતી. ખરું કે ખોટું? તો આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 16. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં સૌથી વધુ ખર્ચ વિદ્યુતમાં જાય છે. સાચું કે ખોટું? તો આ વિધાન સાચું છે. અત્યાર સુધી ભારતમાં 13મી પંચવર્ષીય યોજના પૂરી થઈ ગયેલ છે. આ વિધાન ખરું કે ખોટું? તો ખોટું. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ખરું કે ખોટું? તો આ વિધાન ખરું છે. ભારત દેશ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવે છે. ખરું કે ખોટું? ખોટું. ભારત દેશ મધ્યમ માનવ વિકાસાંક ધરાવે છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તો આ વિધાન ખરું છે. ચલો હવે વિભાગ બી ના પ્રશ્નો જોઈએ જે 2 ગુણની અંદર પૂછાય છે. ભારતમાં પ્રાચીન કાળથી ધાતુ વિદ્યાનો વ્યાવસાયિક જીવનમાં ઉપયોગ થયો છે. આ વિધાન સમજાવો. તો ભારત આપણે જાણીએ છીએ કે એમાં આપણે તાંબુ, લોખંડ એ બધી વસ્તુઓ પહેલાંથી વપરાતી હતી અને એના પુરાવા પણ મળ્યા છે. જેમ કે લોથલમાંથી ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. તક્ષશિલામાંથી બુદ્ધની પ્રતિમા, ચોલ વંશના મહાદેવના નટરાજનું શિલ્પ, એવા ઘણા બધા પુરાવો મળી આવ્યા છે જે બતાવે છે કે ભારત પ્રાચીન કાળથી ધાતુ વિદ્યામાં માહિર હતું. પ્રશ્ન 2 સંકલ્પના સમજાવો. ચૈત્ય અને વિહાર. ચૈત્ય એટલે શું? તો બૌદ્ધ સાધુઓ માટે પ્રાર્થના અને ઉપવાસના માટેના પવિત્ર સ્થળને ચૈત્ય કહેવામાં આવે છે. વિહાર બૌદ્ધ ભિક્ષુકો માટે રહેવા અને અધ્યયન કરવા માટેનું નિવાસસ્થાન વિહાર તરીકે ઓળખાય છે. પ્રશ્ન 3 ખજુરાહો મંદિરનો પરિચય આપો. તો મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહોના મંદિર ચંદેલ રાજાઓ નિર્માણ કરાવ્યા હતા. તે નાગર શૈલીમાં બનેલા છે અને તેના કામશાસ્ત્રને લગતા શિલ્પો અને વાસ્તુકલા વિશ્વવિખ્યાત છે, જે ખજુરાહોના મંદિરમાં લગાવેલા છે, દોરેલા છે. પ્રશ્ન 4 અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક સ્થળોના નામ જણાવો. તો અમદાવાદમાં સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, રાણી સિપરીની મસ્જિદ, જામા મસ્જિદ, હઠસિંગના દેરા, કાંકરિયા તળાવ અને ઝૂલતા મિનારા જેવા સ્થળો અમદાવાદમાં આવેલા છે. પ્રશ્ન 5 પ્રાચીન સમયમાં ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ વિધાન સમજાવો. તો ભારતમાં 4 ધામ આવેલા છે, જેમ કે બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા, જગન્નાથપુરી. આ ઉપરાંત 12 જ્યોતિર્લિંગો આવેલા છે. બરાબર. ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેક ગણું મહત્વ છે. તેથી તે તીર્થભૂમિ છે. પ્રશ્ન 6 પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો. તો એનાથી શું લાભ થશે? તો દેશને વિદેશી ઊંડિયામણ મળશે, સ્થાનિક લોકોને રોજગારી મળશે, સાંસ્કૃતિક આદાન પ્રદાન થશે અને ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં ઉજાગર થશે. તાંબાની ઉપયોગિતા જણાવો. તો તાંબુ છે એ વીજળીના તાર બનાવવા માટે વપરાય છે, વાસણો બનાવવા માટે, મૂર્તિઓ બનાવવા માટે, મિશ્ર ધાતુ તરીકે પણ વપરાય છે, જેમ કે પિત્તળ અને કાંસુ. આ બધા એના ઉપયોગો છે. પ્રશ્ન 8 ચૂનાના ઉપયોગો જણાવો. તો ચૂનો ઘણી જગ્યાએ વપરાય છે, જેમ કે સિમેન્ટ બનાવવા, મકાનના બાંધકામમાં, ખાંડના શુદ્ધિકરણમાં, લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગોમાં ચૂનાનો પથ્થર વપરાય છે. પ્રશ્ન 9 બાયોગેસનો પરિચય આપી ગુજરાતના કયા કયા સ્થળોએ બાયોગેસ પ્લાન્ટ સ્થાપાયા છે એ જણાવો. તો ખેતીના કચરા અને પશુઓના છાણમાંથી મેળવાતા ગેસને બાયોગેસ કહેવામાં આવે છે. ગુજરાતના સિદ્ધપુરના મેથાણ ખાતે અને બનાસકાંઠાના દાંતીવાડા ખાતે એના મોટા પ્લાન્ટ આવેલા છે. પ્રશ્ન 10 વર્તમાન સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો. તો આપણે સોલર વોટર હીટર, સોલર કુકર, સોલર પેનલ અને સ્ટ્રીટ લાઇટ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન 11 ખનિજ સંરક્ષણ માટેના કોઈપણ 4 ઉપાયો જણાવો. તો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ધાતુનું રિસાયકલિંગ એટલે કે પુનઃચક્રણ કરવું, બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવો અને ખનિજોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. પ્રશ્ન 12 રેલ માર્ગના કેટલા પ્રકાર છે? કયા કયા? તો 3 પ્રકાર છે, બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. પ્રશ્ન 13
બહુહેતુક યોજનાના હેતુઓ જણાવો. તો સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવું, વિદ્યુત ઉત્પાદન કરવું, પૂર નિયંત્રણ કરવું, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ અને પર્યટન સ્થળ વિકસાવવું. એટલે બહુહેતુક યોજનાના હેતુ ઘણા બધા હોય છે. યોજના એક હોય પણ એના હેતુ ઘણા હોય. પ્રશ્ન 14. વૃષ્ટિ જળ સંચયન શા માટે કરવું જોઈએ? તો ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે, ઉનાળામાં પાણીની અછત નિવારવા અને સિંચાઈ માટે પાણી મેળવવા માટે વૃષ્ટિ જળ સંચયન અનિવાર્ય છે. એટલે આ બધું કરવું જોઈએ જેથી પાણીનો આપણે સારો એવો ઉપયોગ કરી શકીએ. જળ સંકટની સમસ્યા માટેના કારણો કયા કયા છે? તો વસ્તી વધારો, રોકડિયા પાકોનું વધતું વાવેતર જેમાં વધારે પાણીની જરૂર પડે છે, શહેરીકરણ, ઉદ્યોગોમાં પાણીનો બેફામ વપરાશ અને નિયમિત વરસાદ એના લીધે જળ સંકટની સમસ્યા પેદા થાય છે. પ્રશ્ન 16. નીચેની સંકલ્પનાઓ સમજાવો. વૃષ્ટિય જળ અને પૃષ્ઠીય જળ. તો વૃષ્ટિય જળ એટલે શું? તો વરસાદ રૂપે પૃથ્વી પર પડતું પાણી જે જળ સંસાધનનો મુખ્ય અને પ્રાથમિક સ્ત્રોત છે અને વૃષ્ટિય જળ કહેવાય છે. એટલે વરસાદનું પાણી. અને પૃષ્ઠીય જળ એટલે પૃથ્વીની સપાટી પર નદી, તળાવ, સરોવર અને ઝરણા સ્વરૂપે જોવા મળતું પાણી. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે છે, પૃષ્ઠ ઉપર છે એને પૃષ્ઠીય જળ કહેવાય અને વરસાદ રૂપે આવે એને વૃષ્ટિય જળ કહેવાય. હવે વિભાગ સીના પ્રશ્નો જોઈએ, જેની અંદર મોટા પ્રશ્નો છે. એમાં 3 ગુણના પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, વૈદિક વિદ્યા શલ્ય ચિકિત્સા વિશે સમજાવો. તો આના વિશે મહર્ષિ ચરકે ચરક સંહિતા લખેલી છે. એમાં 2000થી વધારે વનસ્પતિઓનો ઉલ્લેખ કરેલો છે. એ બધું એની અંદર લખવું પડે. મહર્ષિ સુશ્રુતની સુશ્રુત સંહિતા વિશે લખવું પડે, બરાબર. અને એમાં સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, બરાબર, એટલે મેડિકલ વિશે જે આપણું પ્રાચીન ભારતમાં વેદશાસ્ત્ર હતું એના વિશે તમારે લખવું પડે. આટલા મુદ્દા લખો તો પૂરા માર્ક્સ મળે. ચલો પ્રશ્ન 2. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે એ વિધાન સમજાવો. તો એમાં ખગોળશાસ્ત્ર વિશે તમારે લખવું પડે, બરાબર. ભારતમાં જે પ્રાચીન ગ્રહો છે, ગતિ છે, નક્ષત્રો છે એના વિશેની માહિતી આપવી પડે. એમાં ખાસ કરીને આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એના વિશે લખવું પડે. આ ઉપરાંત વરાહમિહિરે બૃહદ સંહિતા લખી હતી એનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. તો તમે જે આપણું ભારત છે એ ખગોળશાસ્ત્રમાં સારું એવું જ્ઞાન ધરાવતું એવું સાબિત કરી શકો છો. પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર. તો વાસ્તુશાસ્ત્ર વિશે તમારે લખવું પડે કે વાસ્તુ અને જ્યોતિષ એ કેવી રીતે સંકળાયેલા છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતા ઋષિમુનિઓ ગણવામાં આવે છે, બરાબર. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રને આધારે બનાવવામાં આવેલા મંદિરો, કિલ્લાઓની માહિતી આપવી પડે, મંદિર, મહેલ. અને 15મી સદીમાં મેવાડના રાજા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો, બરાબર. અને એના 8 ભાગ છે. એ શાસ્ત્રો વિશે થોડી માહિતી આપવી પડે આ પ્રમાણે. ચલો પ્રશ્ન 4. નીચેનું ચિત્ર જોઈ તેના આધારે તેના પ્રશ્નનો જવાબ આપો. તો આ સ્થાપત્ય કયું છે? તો આ કુતુબ મિનાર છે. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. અને આ સ્થાપત્યની વિશેષતા શું છે? તો તે ભારતમાં પથ્થરોથી બનેલા સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. અને તેનો ઘેરાવ તળિયાથી લગભગ 13.75 મીટર છે અને ઉપર જતાં સાંકડો થતો જાય છે, લગભગ 2.75 મીટર જેટલો. તેના પર કુરાનની આયાતો કંડારવામાં પણ આવેલી છે. ચલો પ્રશ્ન 5. રોજગારી વિનિમય કેન્દ્ર શું કામગીરી કરે છે તે જણાવો. તો એ મોટાભાગે બેરોજગારોને રોજગારીમાં મદદ કરવાનું કામ કરે છે, બરાબર. કર્મચારીઓની જરૂર હોય ઉદ્યોગો, નોકરી ઈચ્છુક ઉમેદવારોને વચ્ચે કડીનું કામ કરે છે. કારકિર્દી માર્ગદર્શન આપે છે, બરાબર. હેલ્પ નંબર પણ આપે છે. ટૂંકમાં આ જે વિનિમય કેન્દ્ર છે એ બેરોજગારોને રોજગારી આપવામાં મદદ કરે છે. પ્રશ્ન 6. યોજના વિશે માહિતી આપો. મિશન મંગલમ, ગ્રામ જ્યોતિ યોજના અને ઇનામ યોજના. તો મિશન મંગલમ આ મંગળ ગ્રહ સાથે કોઈ સંકળાયેલ નથી, એ યાદ રાખજો. આ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને સખી મંડળોમાં જોડી કૌશલ્યવર્ધક તાલીમ આપવાની, પાપડ અથાણા જેવી પ્રવૃત્તિઓ દ્વારા એમને સ્વરોજગારી પૂરો પાડવાનો હેતુથી આ મિશન મંગલ બનાવવામાં આવેલું છે. ગ્રામ જ્યોતિ યોજના એ ગામડાઓની અંદર 24 કલાક વીજળી મળી રહે સસ્તા દરથી એના માટેની યોજના છે.
ઇનામ યોજના એ નામ યોજના છે. એ કૃષિ બજાર યોજના છે જે ખેડૂતોને પોતાના પાકને ઓનલાઈન લિસ્ટ કરી શકે, વેપારીઓ કોઈ પણ સ્થળેથી બોલી લગાવી શકે એ માટે બનાવેલું પોર્ટલ છે. પ્રશ્ન 7 ટૂંકમાં લખો મા અન્નપૂર્ણા યોજના. તો આમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અનાજ પૂરું પાડવા માટેની આ યોજના છે. એમાં અત્યોદય પરિવારો જે હોય એમને 1 મહિનાના 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે. અન્ય અગ્રતા ધરાવતા પરિવારોને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો અને ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો રાહત ભાવના દરે આપવામાં આવે છે. એટલે ટૂંકમાં આ મા અન્નપૂર્ણા યોજના એ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે જે ખોરાકનો અધિકાર છે એને પૂરું પાડવામાં ઘણી મદદ કરે છે. પ્રશ્ન 8 સંકલ્પનાઓ લખો. લઘુમતીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. તો લઘુમતીઓ એટલે શું? તો કે જે ધર્મ અને ભાષાના આધારે જેની જનસંખ્યા 50%થી ઓછી હોય તેને લઘુમતી કહેવામાં આવે છે. જેમ કે મુસ્લિમ ધર્મના લોકો, શીખ, ઈસાઈ, પારસી વગેરે ભારતની અંદર લઘુમતી કોમો છે. અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ કોને કહેવામાં આવે છે? તો ભારતના બંધારણની કલમ 341 મુજબ જે જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે યાદીમાં સામેલ કરવામાં આવે છે તેમને અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબ્સ. તો બંધારણની કલમ 342 મુજબ આદિવાસી કે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતી અને મુખ્ય સમાજથી અલગ રહેતી જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 9 તફાવત આપો. બળવાખોરી અને આતંકવાદ. તો બળવાખોરી કોને કહેવાય? તો એ રાષ્ટ્રની આંતરિક સમસ્યા છે, જ્યારે આતંકવાદ છે એ વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી એ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. આતંકવાદમાં એવું નથી હોતું, એમાં સ્થાનિક લોકોનો મોટાભાગે સહકાર નથી હોતો. બળવાખોરીની અંદર અમુક પ્રદેશ કે રાજ્ય પૂરતી મર્યાદિત હોય છે, જ્યારે આતંકવાદ છે એ એક દેશથી બીજા દેશ સુધી આખી દુનિયામાં પણ ફેલાયેલો હોય છે. પ્રશ્ન 10 આતંકવાદની સામાજિક અસરો જણાવો. તો આતંકવાદની ઘણી સામાજિક અસરો થાય છે. બરાબર. ભય, અશાંતિ, અસલામતીની ભાવના લોકોમાં પેદા થાય છે. નાના બાળકો ઉપર એની ગંભીર અસર થાય છે. કોમી રમખાણો અને લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓ એનાથી વધે છે અને લોકો વચ્ચે પરસ્પર ભાઈચારા અને વિશ્વાસ ઘટે છે. લોકો એકબીજા સાથે કોમના નામે, ધર્મના નામે લડવા લાગે છે. પ્રશ્ન 11 દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સુવિધાઓ જણાવો. તો જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે, બરાબર, એમને કંઈ ખોડખાપણ હોય તો સરકાર એમને શિષ્યવૃત્તિ આપે છે, આર્થિક સહાય આપે છે, શાળા કોલેજોમાં જવા માટે વ્હીલચેર આપે છે, રેમ્પની હવે બધી જગ્યાએ સુવિધા થઈ ગયેલી છે, ખાસ શૌચાલયોની સુવિધા હોય છે સ્કૂલોમાં, કોલેજોમાં, પરીક્ષામાં સમયમાં એમને વધારે સમય આપવામાં આવે છે, લેખક એટલે લહિયાની સુવિધા આપવામાં આવે છે કે કોઈ વિદ્યાર્થી લખી ના શકતું હોય તો એને લખવા માટે બીજો એક વ્યક્તિ આપવામાં આવે છે. સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં એમને અનામત કે રિઝર્વેશન પણ આપવામાં આવે છે. એટલે દિવ્યાંગો માટે ઘણી બધી સુવિધાઓ છે. પ્રશ્ન 12 માનવ વિકાસ આંકનું મહત્ત્વ જણાવો. તો માનવ વિકાસ આંકનું પણ ઘણું મહત્ત્વ છે. તો તમે આ રીતે લખી શકો છો કે માનવ વિકાસ આંક એ દેશના વિકાસમાં માત્ર આર્થિક અને સામાજિક કલ્યાણનું પણ માપ છે. એની સાથે શિક્ષણ અને આરોગ્ય, કયા ક્ષેત્રમાં વધુ કામ કરવાની જરૂર છે એનો ખ્યાલ આવે છે. દેશની પ્રગતિની સાચી અને વાસ્તવિક સ્થિતિની જાણ થાય છે. તે વિકાસની દિશા માટે માર્ગદર્શક છે. પ્રશ્ન 13 બાળ રસીકરણમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. BCG જે ક્ષય માટે વપરાય છે, OPV પોલિયો માટે, હિપેટાઇટિસ B ઝેરી કમળા માટે, DPT એ ડિપ્થેરિયા, ઉટાટિયું અને ધનુર માટે વપરાય છે, ઓરી અને રૂબેલાની રસી. તમે રોગનું નામ નહીં યાદ રાખો તો પણ ચાલશે, પણ રસીનું નામ ખાસ યાદ રાખજો. BCG, OPV, હેપેટાઇટિસ B, DPT, ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ વિભાગ ડીની, જેની અંદર 4 ગુણના મોટા પ્રશ્નો પૂછાય છે. તો પ્રશ્ન 1 ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલા શોધો વિશે માહિતી આપો. તો આર્યભટ્ટ વિશે તમે જાણતા જ હશો, એના વિશે તમારે માહિતી આપવાની છે 4 ગુણની અંદર વિસ્તૃત. તો આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ગણિત અને ખગોળશાસ્ત્રીમાં એમને ક્રાંતિકારક શોધો કરેલી છે. શૂન્યની શોધ વિશે તો તમે જાણો જ છો. આ ઉપરાંત એમને આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ પણ લખ્યો હતો. પાયની કિંમત પણ એમણે સાબિત કરેલી છે કે 22 7 થાય છે.
બરાબર. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ જેવી પદ્ધતિઓની જાણકારી પણ આપી હતી. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો પણ એમને આપ્યા હતા. ખગોળશાસ્ત્રમાં પણ એમનું એટલું જ યોગદાન છે. એટલે આર્યભટ્ટે ઘણી બધી શોધો કરેલી છે. એટલે એ મહાન ગણેશશાસ્ત્રી હતા, ખગોળશાસ્ત્રી હતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. ચલો પ્રશ્ન 2. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો. તેમને પ્રાચીન ભારતમાં કયા કયા ક્ષેત્રોમાં શું પ્રદાન છે તે જણાવો. તો જે પહેલું ચિત્ર છે એ મહર્ષિ ચરકનું છે, જેમણે ચરક સંહિતા લખી હતી અને એમાં 200થી વધારે જે વનસ્પતિઓ છે એમને ઔષધિનું જ્ઞાન આપ્યું હતું અને એને આયુર્વેદનો પાયો ગણવામાં આવે છે. બીજું જે ચિત્ર છે એ છે મહર્ષિ સુશ્રુતનું, જેમણે શલ્યક્રિયા એટલે કે સર્જરી કરી હતી. બરાબર. અત્યારના જે ડૉક્ટરો પ્લાસ્ટિક સર્જરી કરે છે એવું સૌથી પહેલાં આપણા ઋષિમુનિ તરીકે જાણીતા મહર્ષિ સુશ્રુતે કર્યું હતું. એટલે એમને પ્લાસ્ટિક સર્જરી, મોતિયો ઉતારવો, પથરી, તૂટેલા હાડકાં બેસાડવા એનામાં એ નિપુણ હતા. એટલે ખૂબ જ મહાન ડૉક્ટર પણ ગણી શકાય એમને. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો પ્રાચીન ભારતે રસાયણશાસ્ત્રમાં પણ ઘણું યોગદાન કરેલું છે. તો રસાયણશાસ્ત્ર એ પ્રાયોગિક વિજ્ઞાન છે. એમાં નાલંદા વિદ્યાપીઠ ખાસ જાણીતી હતી. નાગાર્જુન એ મહાન રસાયણશાસ્ત્રીને માનવામાં આવે છે. એમના વિશે લખવું પડે તમારે. પારાની ભસ્મ હતી એમને ઔષધ તરીકે વાપરવાનું નાગાર્જુને સૌથી પહેલાં કર્યું હતું. ધાતુની પ્રતિમાઓ પણ ભારતમાંથી ઘણી જગ્યાએ મળી આવેલી છે. એનું કારણ પણ રસાયણશાસ્ત્ર છે. દિલ્હીનો વિજય સ્તંભ જે કુતુબ મિનાર પાસે આવેલો છે, લોહ સ્તંભ 24 ફૂટ ઊંચો, જેનું 7 ટન વજન છે, એ પણ દર્શાવે છે કે એને તડકો, વરસાદ હોવા છતાં એને કાટ લાગતો નથી. એટલે આ બધી એવી વસ્તુઓ છે જે ભારતની અંદર થઈ ગયેલી છે, જે બતાવે છે કે ભારતમાં પ્રાચીન શાસ્ત્રમાં રસાયણશાસ્ત્ર ઘણા લોકો જાણતા હતા. પ્રશ્ન 4. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જણાવો. તો પ્રાચીન ભારતની અંદર ધાતુ વિદ્યા વિશે પણ ઘણા લોકો જાણતા હતા. એમ કહી શકાય કે નિપુણ હતા. એના ઘણા પુરાવા પણ મળ્યા છે. જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, લોથલમાંથી ઘણા ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ મળી છે. તાંબા કાંસાના ઓજારો મળ્યા છે. દાતરડા પર્વત 100 મળ્યા છે, જે ધાતુના બનેલા છે. મહેંજોદડોમાંથી કાંસાની નર્તકીની મૂર્તિ મળી છે, જે વિશ્વ વિખ્યાત છે. આ ઉપરાંત તક્ષશિલામાંથી કુષાણ રાજાઓના સમયની બુદ્ધની પ્રતિમાઓ પણ મળે છે ધાતુની. આ ઉપરાંત ચોલ રાજાના સમયમાં દક્ષિણ ભારતમાંથી ધાતુના શિલ્પો મળેલા છે. ચેન્નઈના સંગ્રહાલયમાં આવેલું મહાદેવ નટરાજનું શિલ્પ પણ ધાતુનું બનેલું છે. એટલે ઘણી બધી એવી પ્રતિમાઓ, મૂર્તિઓ મળેલી છે જે ધાતુની બનેલી હોવાથી આપણે કહી શકીએ કે પ્રાચીન ભારતમાં જે ધાતુ વિદ્યા હતી એ ખૂબ જ આગળ હતી. ત્યારબાદ પ્રશ્ન 5 છે. બાળકોના ફરજિયાત અને મફત શિક્ષણના અધિકારની આરટીમાં શું જોગવાઈ છે? તો એ તમે જાણતા જ હશો કે આરટી મુજબ 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાનો એમનો મૂળભૂત અધિકાર છે. કોઈપણ શાળા એમને પ્રવેશ માટે ના ન કહી શકે. એમને કોઈપણ જાતિ ભેદભાવ વગર પ્રવેશ આપવો જ પડે. અને 25% અનામત ખાનગી શાળાઓમાં પણ ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને આપવામાં આવેલી છે અને એનો ખર્ચ સરકાર ભોગવશે. શિક્ષકો ખાનગી ટ્યુશન નહીં કરી શકે. શિક્ષકોની ભરતી માટે યોગ્ય લાયકાત હોવી જોઈએ, એ પણ આરટીમાં લખેલું છે. બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ નહીં આપી શકાય એ સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે કે કોઈપણ પ્રકારની સજા બાળકને થવી ન જોઈએ. શાળામાં ભૌતિક સુવિધાઓ આપવામાં આવે, જેમ કે ઓરડા, મેદાન, શૌચાલય, એ બધું જ આરટીની અંદર આવી જાય છે. આ બધું તમે લખી શકો છો. પ્રશ્ન 6. વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ સમજાવો. તો જે વૃદ્ધો છે એમને શારીરિક શક્તિ ઓછી હોય તો તમે જાણો છો બીમારી આવી જાય છે, તેના માટે પણ ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. બરાબર. એમાં ભારત સરકારે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના નિભાવ અને કલ્યાણનો કાયદો 2007માં અમલમાં મૂક્યો હતો. એમને પેન્શન મળી રહે માટે પણ યોજનાઓ આપવામાં આવેલી છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના. એમને એસટી બસ અને રેલવે મુસાફરીની અંદર જે ભાડું હોય એ ભાડામાં રાહત આપવાની પણ સુવિધા હોય છે અને અનામતની સીટો પણ હોય છે. બેન્કો અને પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ પર વૃદ્ધોને વધારે વ્યાજ આપવામાં આવે છે. શહેરોમાં વૃદ્ધાશ્રમો અને ડે કેર સેન્ટરો, બગીચા, ક્લબ ખોલવામાં આવેલા છે, જેમાં વૃદ્ધો સારી રીતે રહી શકે છે. પ્રશ્ન 7. કાયદાના જ્ઞાનની આવશ્યકતા શા માટે છે? જણાવો.
તો કાયદાનું જ્ઞાન એ ખૂબ જ જરૂરી છે. ભારત એક લોકશાહી દેશ છે, અહીંયા કાયદાનું શાસન છે અને નાગરિકને જો કાયદાનો ખ્યાલ ન હોય તો એ ઘણી વખત શોષણનો ભોગ બને છે અને મુશ્કેલીમાં મુકાય છે. એટલે આપણને આપણા હકો વિશે ખ્યાલ હોવો જોઈએ, એનું રક્ષણ વિશે ખ્યાલ હોવો જોઈએ, ફરજોનું પાલન પણ આપણે કરવું જોઈએ. શોષણ અટકાવવા માટે, ગ્રાહક સાથે છેતરપિંડી થવા માટે, પોલીસ દ્વારા થતી હેરાનગતિ રોકવા માટે ઘણી બધી વસ્તુ છે જેનાથી આપણને કાયદાનો ખ્યાલ હોવો જોઈએ. અત્યારે તમે જુઓ છો કે ઘણા બધા એવા વિડીયો વાયરલ થાય છે કે જેમાં કોઈને કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય છે. એટલે જો એ વ્યક્તિ આ બધા કાયદા વિશે જાણતો હોય તો આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એનું શોષણ નહીં કરી શકે અને એની સાથે અન્યાય નહીં થાય. એટલે આપણે પણ આપણી ફરજો, હકો એના વિશે કાયદાકીય માહિતી હોવી જોઈએ. ચલો, ત્યારબાદ છે પ્રશ્ન 8. બાળમજૂરી અટકાવવાની બંધારણીય જોગવાઈઓ જણાવો. તો બાળમજૂરો ન રાખી શકાય માટે પણ સરકારે ઘણા કાયદા ઘડેલા છે, જેમાં 14 વર્ષથી નીચેની ઉંમરનો કોઈ પણ બાળકને આપણે કામે રાખી શકતા નથી. કારખાને, ખાણ કે કોઈ પણ જગ્યાએ કામે રાખી શકતા નથી. બાળ મજૂરી કરાવી એ ગુનો છે, અપરાધ છે. એટલે કોઈ પણ વ્યક્તિ એને રાખી શકે નહીં, તો એને જેલમાં જવું પડે. બાળ શ્રમિક નિષેધ કાયદો 1986માં સરકારે લાવ્યો હતો. એ પણ બાળકોને શ્રમિક તરીકે ન રાખવા માટે બનાવેલો હતો. આરટીઈમાં પણ બતાવ્યું છે, હમણાં વાત કરીએ એમ, કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જરૂરી છે. એટલે 6 થી 14 વર્ષના બાળકોને મજૂરી તો ન જ રાખી શકાય, પણ એને શાળામાં ખાસ મોકલવા જોઈએ. પ્રશ્ન 9. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો વિશે સમજૂતી આપો. તો સાંપ્રદાયિકતા એ દેશની એકતા અને અખંડિતતા માટે મોટો પડકાર છે. બરાબર. શાળાઓમાં અભ્યાસક્રમમાં સર્વધર્મ સંભાવના પાઠો દાખલ કરવા જોઈએ. બરાબર. નાનપણથી જ બિન સાંપ્રદાયિકતાની વિચારસરણી વિકસાવવી જોઈએ. સાદી ભાષામાં તમને કહું તો સાંપ્રદાયિકતા એટલે શું? તો સાંપ્રદાયિકતાની અંદર હિન્દુ મુસ્લિમ, ખાસ કરીને ભારતની અંદર જેમ હિન્દુ મુસ્લિમ વચ્ચે દરાર પાડીને એમને બીજી કોઈ રીતે લડાવવામાં આવે છે, એને સાંપ્રદાયિકતા કહેવાય. એ ન થવું જોઈએ. બરાબર. એટલે નાનપણથી બાળકની અંદર સાંપ્રદાયિકતા વિશે ખ્યાલ હોવો જોઈએ કે દેશની એકતા માટે જરૂરી છે. જેમ કે પ્રાર્થના, શાળા અને જાહેર કાર્યક્રમમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવું જોઈએ. કોઈ પણ એક ધર્મની પ્રાર્થના ન થવી જોઈએ, બધા ધર્મને સાથે ચાલીને પ્રાર્થના થાય એ રીતનું કરવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા, એમાં પણ સાંપ્રદાયિકતા જરૂરી છે. સાંપ્રદાયિકતા હિંસા ફેલાવતા તત્વો સામે કડક હાથે કામ લેવું જોઈએ, તો જ કાયદો વ્યવસ્થા જળવાશે. રાજકારણની અંદર પણ આપણે જોઈએ છીએ કે ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ધર્મના નામે મત માંગવા પર પ્રતિબંધ હોવો જોઈએ અને આચારસંહિતાનું પાલન કરવું જોઈએ. એટલે રાજકારણમાં પણ ધર્મના નામે વોટ ન માગી શકાય. મીડિયા, સમાચાર પત્રો અને સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો ભડકાઉ ભાષણો આપતા હોય છે ધર્મના નામે. એ પણ ના આપવા જોઈએ, જેનાથી સાંપ્રદાયિકતાને નુકસાન પહોંચે છે. એટલે લોકોની અંદર પોતાનો ધર્મ સારો અને બીજાનો ધર્મ ખોટો એવી ભાવના પેદા થાય છે. બરાબર. અને પછી કોમવાદ ને પછી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. અને સૌથી મહત્ત્વનું, યુવાનોએ જાતે આગળ આવીને આ દૂષણને નાબૂદ કરવા પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ધર્મ વિશે કહેતો હોય કે આપણો ધર્મ સારો, બીજાનો ધર્મ ખોટો, તેવું ન ચલાવી જ લેવું જોઈએ. કે બધા ધર્મ સમાન જ છે. જેને જે પણ ધર્મ પાળવું હોય એ પાળી શકે છે. પ્રશ્ન 10. અભયમ યોજના શું છે સમજાવો. તો ગુજરાત સરકારે મહિલાઓ માટે એક હેલ્પલાઇન જાહેર કરી છે 181, જેમાં તમે કોઈ પણ લેડીઝ હોય કે જેને પ્રોબ્લેમ હોય, કોઈ એને છેડતી કરતું હોય, હિંસા કરતું હોય, શારીરિક કે માનસિક ત્રાસ આપતો હોય, તો એ 181 પર કોલ કરીને મદદ લઈ શકે છે. ત્યાંથી પોલીસ આવે છે અને પછી મહિલાની મદદ કરે છે. એના માટે 181 નંબર આપેલો છે. અને ફોન કરતાની સાથે જ એ GPS સજ્જ રેસ્ક્યુ વાન એમના સ્થળે પહોંચી જાય છે, જેમાં મહિલા કોન્સ્ટેબલ હોય છે, પોલીસ કોન્સ્ટેબલ હોય છે, ડ્રાઈવર હોય છે અને મહિલાની મદદ કરે છે. બરાબર. એટલે આમ તો 181 મહિલાઓ માટે સારી બાબત છે, પણ ઘણી વખત કોઈ ખોટું વ્યક્તિ હોય તો એનો ખોટો પણ મિસયુઝ કરે છે. પણ પછી જે પોલીસ કોન્સ્ટેબલ ને બધા હોય છે એમને ખ્યાલ આવી જાય છે. બરાબર. અને એ પ્રમાણે મહિલાઓ જેને ખરેખર જરૂર છે એના માટે સારો નંબર છે, હેલ્પલાઇન નંબર. પ્રશ્ન 11. ગરીબી એટલે શું? ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. તો ગરીબીનો અર્થ એ જ્યારે મોટાભાગે જે પાયાની જરૂરિયાત હોય, જેમ કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ,
અને આરોગ્ય એવી પૂરતા પ્રમાણની જે જરૂરિયાતો છે એ જે વ્યક્તિને ન મળે, એમ કહી શકાય કે ગરીબ છે, વંચિત છે, બરાબર. સાદી ભાષામાં કહીએ તો રોટી, કપડાં ઓર મકાન એ વસ્તુ, 3 વસ્તુ ના મળી રહે અને સાથે શિક્ષણ અને આરોગ્ય પણ ન મળી રહે, એવા વ્યક્તિને કહી શકાય કે ગરીબ છે. એનો અર્થ ગરીબ થાય. ગરીબી રેખા નીચે જીવતા લોકોને ખાસ BPL કહેવામાં આવે છે, બિલો પોવર્ટી લાઇન. અને એના લક્ષણો શું છે? તો એમને 2 ટંકનું ભોજન મળતું નથી. એ ગરીબ હોય છે, ઝૂંપડીમાં રહે છે, એમની આવક પણ ઓછી હોય છે અને મોટાભાગે નિરક્ષર હોય છે, એટલે કે ભણેલા નથી હોતા. આ ઉપરાંત એમના બાળકો એ રોગોથી પીડાતા હોય છે, કુપોષિત હોય છે, કારણ કે એમને ખાવાનું બરાબર ના મળે. બાળકો મોટાભાગે એમને જે ભણવાની ઉંમર હોય એમને મજૂરી કરવા મોકલી દેવામાં આવે છે અને સરેરાશ આયુષ્ય પણ એ લોકોનું ઓછું હોય છે, બરાબર. એટલે ઘણી તકલીફોથી આ BPL લોકો જીવતા હોય છે. પ્રશ્ન 12, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. તો એના પણ ઘણા કારણો છે. ઐતિહાસિક કારણ એવું છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતની ખેતી અને ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા, જેના કારણે ભારત ગરીબ બન્યું. એટલે એવું કહેવાય છે કે જે અંગ્રેજો આવ્યા હતા એ અંગ્રેજોએ ભારત દેશને લૂંટી લીધો, એટલો બધો લૂંટી લીધો કે ભારતની અંદર ખેતી અને ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા. એટલે પછી ભારત દેશ આઝાદ થયો. જે ડૉક્ટર જવાહરલાલ નહેરુ હતા એમના પ્રધાનમંત્રી તરીકે બને, પણ અંગ્રેજો એટલું બધું લૂંટીને લઈ ગયા હતા કે જ્યારે ભારત દેશ આઝાદ થયો, જવાહરલાલ નહેરુના હાથમાં આવ્યો, ત્યારે ભારત પાસે કંઈ હતું જ નહીં, બરાબર. એટલે શરૂઆતથી જ અંગ્રેજો જે ભારતને લૂંટી ગયા એના કારણે ભારત દેશ ગરીબ રહેવા લાગ્યો. વસ્તી વધારો પણ એટલું જ અગત્યનું છે. તો વસ્તી વધારો પણ દિવસે દિવસે વધતું જાય છે, બરાબર. એટલે ખાવાવાળા લોકોની સંખ્યા વધતી જાય છે, જ્યારે કમાવાવાળા લોકોની સંખ્યા ઓછી છે, એટલે માથાદીઠ આવક પણ ઓછી રહે છે. બીજું, શિક્ષણનો અભાવ છે. ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણના અભાવે ગ્રામીણ લોકો સારી નોકરી મેળવી શકતા નથી. એટલે વર્ષો સુધી આપણે જોયું છે કે હજુ પણ એટલી બધી શિક્ષિત રોજગારી, લોકો શિક્ષણમાં એટલું માનતા નથી, બરાબર. એટલે હવે સમય આવી ગયો છે થોડોક કે લોકો શિક્ષિત થાય એટલે હવે શાળાએ જવા માંડે છે, પણ અત્યારે પણ જેટલા બાળકો પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે એટલા બાળકો 12મા ધોરણ સુધી ભણતા નથી, વચ્ચે અભ્યાસ છોડી જ દે છે, એટલે એટલું ભણતા નથી. એનું કારણ પણ છે રોજગારીનો અભાવ. તો ઘણી વખત વરસાદની અનિયમિતતા હોય, પાણીના કારણે ખેડૂતો જે છે એક અમુક મહિના બેકાર રહેવું પડે છે. આમ તો ખેતી કરી લે છે, પણ તેમ છતાં એ લોકો પાણીની અમુક કમી હોય તો એના લીધે બેકાર બેસી રહે છે. આ ઉપરાંત ભાવ વધારો, લોકો જોવો છો કે તમે મોંઘવારી કેટલી વધતી જાય છે દિવસે ને દિવસે. 5 વર્ષ પહેલાં જેટલી કિંમત હશે અત્યારે એની ડબલ કિંમત થઈ જાય છે. એટલે પણ ભાવ વધારાના કારણે પણ, અને સામાજિક કુરિવાજો જેમાંથી આપણે બધા બહાર આવતા નથી. ઘણા એવા બધા કુરિવાજો છે કે જે હજુ પણ અંધશ્રદ્ધામાં માનતા હોય છે, બરાબર. અને પછી લગ્નની અંદર પણ એટલો બધો ખર્ચો કરી દે, ઓકાત ના હોય પણ એટલો બધો ખર્ચ કરી દે લગ્નની બહાર. એના કારણે પછી પૈસાની અગવડ ઊભી થાય અને લોકો ખોટા ખર્ચા બહુ જ કરે છે. એના કારણે ગરીબી ઉત્પન્ન થાય છે. એટલે ગરીબીના કારણો ઘણા બધા છે. એટલે આપણે ગરીબ રહેવું કે નહીં એ આપણા ઉપર છે, બરાબર. ચલો, પ્રશ્ન 13, ગરીબીનો અર્થ સમજાવી તેના મુખ્ય સ્વરૂપો જણાવો. તો બેરોજગારીનો અર્થ સમજાવી તેના મુખ્ય સ્વરૂપો જણાવો. તો બેરોજગારી એટલે શું? તો એ વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોય, એની ઈચ્છા પણ હોય, તૈયારી પણ ધરાવતો હોય, પ્રવર્તમાન વેતનના દરે કામ કરવા પણ તૈયાર હોય, છતાં પણ જો એને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય. એટલે વ્યક્તિને કામ તો કરવું છે, પણ જો એને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય. અને ખરેખર સરકારની જવાબદારી હોય છે કે કોઈ પણ દેશની અંદર બેરોજગારી ના પેદા થાય. અને એના મુખ્ય સ્વરૂપો છે ઋતુગત બેરોજગારી, જેના કારણે અમુક ઋતુ આવે એટલે લોકો બેરોજગાર થઈ જાય. જેમ કે ખેડૂતો હોય એ 3-4 મહિના એમને કામ મળે ને બાકીના ટાઈમ બેસી રહેવું પડે. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવી જાય તો અમુક લોકોને નોકરીમાંથી કાઢી દેવા પડે છે, અને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. આ ઉપરાંત માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન છુપી બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, આ બધી પણ બેરોજગારીઓ હોય છે. પ્રશ્ન 14, બેરોજગારી ઘટાડવાના ઉપાયો દર્શાવો. તો વસ્તી નિયંત્રણ કરી શકાય, વસ્તી નિયંત્રણથી બેરોજગારી ઘટી જશે. શિક્ષણમાં સુધારણા કરવામાં આવે તો, ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો પણ બેરોજગારી ઘટી શકે છે. ત્યારે તમે જુઓ છો કે કોઈ પણ વ્યક્તિ જેને કામ કરવું છે એ ધીમે ધીમે કંઈ ને કંઈ ગૃહ ઉદ્યોગ
ચાલુ કરી દે છે. કોઈ પણ સામાન્ય ભણેલો ઘણો શિક્ષિત વ્યક્તિ હશે તો પણ ચાનો સ્ટોલ નાખી દેશે, ચાની લારી ખોલી દેશે, બરાબર. અને ઘણા લોકો ગૃહ ઉદ્યોગ શરૂ કરી દેતા હોય છે. આ ઉપરાંત અત્યારે સરકારી યોજનાઓ પણ ઘણી લાગુ પડે છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, જેનાથી લોકો પોતાનું નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે છે. કૃષિ વિકાસથી પણ એની અંદર સુધારો કરી શકાય છે. એટલે બેરોજગારી તો ઘણી છે, પણ જો વ્યક્તિ પ્રયત્ન કરે તો પોતાની બેરોજગારી એ ઘટાડી શકે છે અને પોતે પૈસા કમાઈ શકે છે. પ્રશ્ન 15, ટૂંક નોંધ લખો. વિશ્વ શ્રમ બજાર. તો આના વિશે તમે આ પ્રમાણે માહિતી લખી શકો છો, બરાબર, કે વિશ્વના દેશો પોતાના શ્રમિકનું પરસ્પર આદાન પ્રદાન કરે છે, વિશ્વ શ્રમ બજાર પેદા કરે છે. એટલે અમુક દેશના જે મજૂરો હોય બીજા દેશમાં જાય, બીજા દેશમાંથી આપણા દેશમાં આવે, એમ અરસપરસ થાય છે, જે પ્રમાણે જરૂર હોય પ્રમાણે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર, ધંધા કે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ શકે છે. એને આઉટસોર્સિંગનું પ્રમાણ વધ્યું છે. એટલે બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેન ડ્રેન. ભારત જેવા વિકાસશીલ દેશમાંથી ઉચ્ચ કૌશલતા ધરાવતા ડૉક્ટરો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, ટેકનિશિયનો વધુ સગવડ અને વધુ આવક મેળવવા માટે વિકસિત દેશોમાં જાય છે. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કે ભારત દેશની અંદર ભણે છે, ભારત દેશની અંદર એ નોકરી કરી શકે છે. એમને પાસે બહુ જ મગજ છે, બહુ જ યાદશક્તિ છે, બહુ જ કેપેસિટી છે, કેલિબર છે, પણ એ બીજા દેશમાં જશે. કેમ? કારણ કે ભારત દેશની અંદર એમની કોઈ વેલ્યુ કરવામાં આવતી નથી અને અહીં પગાર પણ ઓછો મળે છે. જ્યારે વિદેશની અંદર જે ઉચ્ચ કૌશલ ધરાવતા ડૉક્ટરો હોય, એન્જિનિયરો, એમની બહુ જ કિંમત છે, એમની વેલ્યુ પણ વધારે છે, લોકો વધારે પગાર આપે છે, એટલા માટે એ લોકો ત્યાં જાય છે, બરાબર. એટલે એને વિશ્વ શ્રમ બજારમાં ગણી શકાય છે. તો મિત્રો, આ વિડીયોમાં તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે. અને ખાસ મિત્રો કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન વિષય છે, એની અંદર આ એકમ કસોટી તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડશે. એટલે બોર્ડની પરીક્ષા માટે આ આખી એકમ કસોટી તમે તૈયાર કરી દેજો, આખી પ્રશ્ન બેંક તૈયાર કરી દેજો. ભલે તમારા સ્કૂલના ટીચર ખાલી 25 ગુણની એકમ કસોટી બનાવશે આમાંથી, પણ તમારે આ આખી પ્રશ્ન બેંક તૈયાર કરી દેવાની છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં આમાંથી ઘણા ખરા પ્રશ્નો પૂછાઈ જશે, જે તમને હેલ્પ કરશે. ઓકે, ચાલો મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. अरे भाई, अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.